મુસ્લિમોના હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે તે સુરતના સ્વાદપ્રિય સુરતીજનો જેમાં દરેક ધર્મના લોકો રમજાનમાં વિવિધ વાનગીઓનું સ્વાદ માણતા હોય છે તો સુરતના સૌથી જૂના રમજાન બજાર એવા રાંદેરની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી। તે રમજાન બજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો વિવિધ વાનગીઓનો સ્વાદ માણતા કેમેરામાં કેદ થયા હતા તો સુરતીજનોએ G24 ન્યૂઝ ચેનલ સાથે વાતચીત પણ કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જેમ ફરી પાછી રાંદેરના રમજાન બજારમાં આવી પહોંચી છે। રાંદેરનો રમજાન બજાર આમ કહેવાય એટલે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જાણીતું છે। આપણે શરૂઆત કરી રાંદેર પોલીસ સ્ટેશનથી। રાંદેર પોલીસના અમલદારો અત્યારે સજાગ થયા છે, કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અહીંયા રાંદેર પોલીસની જીપ પણ અહીંયા તૈનાત છે, એના અમલદારો સહિતના અને માણસો પણ અત્યારે તૈનાત છે। અહીંયા નાનાથી માંડીને મોટેરા સુધીના લોકો રમજાન બજારની એટલે રાંદેર રમજાન બજારની મુલાકાતે આવ્યા છે। ફક્ત મુસ્લિમો નહીં પરંતુ હિન્દુઓ પણ એનો સ્વાદ ચાખવા આવ્યા છે। આપણે સૌપ્રથમ જે અહીંયા આવ્યા હતા કાવીના હલવાનો સ્વાદ લેવા માટે આપણે તેમને મળી કે તેઓ શું કહેવા માંગે છે। મેં પહેલાં જ કહ્યું અહીંયા નાત જાતના ભેદભાવ વગર લોકો રાંદેરના રમજાન બજારની મુલાકાત લેવા આવ્યા છે। એક અહીંયા મહિલા લોકોનું ઝુંડ પણ તેઓ લોકો અત્યારે અહીંયા રમજાન બજારમાં આવ્યું છે। આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। ભાવના પુરબિયા। ક્યાં રહેવાનું? નાનપુરા। અચ્છા, રમજાન બજારમાં દર ખેલે આવો છો? અમે દર વર્ષે આવીએ છીએ। આજે 17મું રોજુ થયું છે, કેટલી વખત આવી ચૂક્યા છે? ના, આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે। એમ તો આવી જ જઈએ છે પણ આ ફેર લેટ થઈ ગયા છે। હા, શું ખાધું? પરોઠા કે પરોઠા ખાધા, ખાવસા ખાધા અને તમારી પાછળ કાવીનો હલવો પણ? ના, અમે એ નથી ખાવા, અમે તીખી વસ્તુ જ ખાવા માટે આવીએ છીએ ને ચોકલેટ લઈએ છીએ, ખાટી વસ્તુ લઈએ છીએ। તીખો તમને સ્વાદ છે એટલે મિજાજ પણ એવો છે ને? હા। આપનું નામ? બુંદેલા પૂજા। હા બોલો, તમે શું? પરાઠા ખાધા। હું ખાધું? ખાવસા। अच्छा खाउसा खाती। हाँ जी। जिग्ना चौहान। पराठा खाता, कुल्फी खाती,
સબ્જી રોટી ખાધી, ખાવસા ખાધા. તમે રમજાનની રાહ જોતા હોય એવું લાગે છે. હા. દર વર્ષે અમે રમઝાનની રાહ જોઈએ છીએ કે ક્યારે રમઝાન આવે ને અમે અહીંયા મળવા આવીએ. મિત્રો, સુરતના રાંદેરનું રમજાન બજાર એટલે પ્રખ્યાત છે, કારણ કે લોકો પરોઠા, કુલ્ફી સહિતનો સ્વાદ માણવા આવે છે. આવો હવે આપણે લટાર મારીએ રાંદેરના રમજાન બજારની અંદર કે કેવું શું છે. મિત્રો, રાંદેરના રમજાન બજારની અંદર ખાટું મીઠુંનો સ્વાદ ચાખવા પણ અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે. અને રાંદેરની તો આ બધી પ્રખ્યાત છે વાનગીઓ, ચમચમ છે કરીને બીજા પણ અહીંયા સુરતીજનો અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમને મળીએ કે શું કહેવા માગે છે. આપનું નામ? હરિકેશ મરાઠે છે મારું નામ. ક્યાં હા, રહેવાનું? રાંદેર રહું છું. રાંદેર રહું છું અહીંયા. આ તમારા હાથમાં શું છે? ચમચમ છે. હા, શેની બનેલી હોય છે? હા, આંબલીની, પછી આ લીંબુ વગેરેની બને. બહુ મસ્ત છે આ ચમચમ. મેં બી શું ભાવે છે આમ? આંબલીની ચમચમ ભાવે છે મને. મેં આ ખાઉં છું. ક્યારે આ ખટમીઠોનો સ્વાદ ક્યારે લોકો ખાય? ક્યારે જમવા પછી ખાય બધા તો. જમવા પછી? હા, જમવા પછી ખાય છે બધા. હા, મજા આવે છે? મજા, બહુ મજા આવે. અચ્છા, આપનું નામ? મનીષ અંબાણી. મનીષભાઈ, શું કહેવા માંગો છો? અત્યારે તમારા હાથની અંદર પણ આંબલી જ છે. આંબલી એક એવી વસ્તુ છે કે મોઢામાં આવે તો સ્વાદ, મોઢામાં પાણી તો છૂટી જાય છે. इको स्वाद मस्त है हाँ। आमली को, और ये मुँह रोज खाऊं. રોજ ખાવ છો? મિત્રો, આને રોટલો કહેવાય છે. તૂટી ફૂટીથી સજ રોટલો એમને પણ તમે ખાઈ શકો એવો મોઢામાં પાણી આવે એવો છે. અહીંયા સુરતીજનો પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ. જે આપનું નામ? આરતી. હા, અત્યારે તમે નાના બાળકો સાથે આવ્યા છો, શું લીધું છે તમે? આ અમે બ્રેડ તૂટી ફૂટી વાળું દર વર્ષે લઈએ છે. દર વર્ષે આવે છે ને મારા છોકરા આના માટે બહુ જીદ કરે કે આ જ ખાવું છે. આખું વર્ષ પછી મળતું નથી? ના, આખું વર્ષ નથી મળતું. મજા આવે છે ખાવા? હા, બહુ મજા આવે. આપનું નામ? અમે શાનવી અમે હર વર્ષે ખાવા આવ્યા. મને બહુ ભાવે. આ બહુ ભાવે છે એટલે લઈ લીધું. હા, મારું નામ વિકી ડેગડાવાલા છે. વેસુમાં રહેવાનું. અમે વેસુથી દર વર્ષે સ્પેશિયલ અહીંયા ખાવા માટે આવીએ છીએ. ખાલી વર્ષમાં રમજાનમાં જ આવીએ છીએ. રમજાન સિવાય અહીંયા નથી આવતા. રમજાનમાં જ અમે આવીએ છીએ. અને છોકરાઓને સ્પેશિયલી પરાઠા છે અને આ બ્રેડ છે, અને આના માટે અમે સ્પેશિયલી આવીએ છીએ. મિત્રો, આખા વર્ષ દરમિયાન લોકો ક્યાંય નથી મળતી એવી વાનગીઓ રમજાન બજારમાં રાંદેરના ખાલી ખાસ કરીને 30 દિવસ માટે મળે છે. આ આઈટમ જે અમારા હાથની અંદર છે તમને ક્યાંય નહીં મળે, ફક્ત રમજાન માસમાં જ મળશે. આવી તો અનેકો આઈટમ છે, માટે રમજાન બજારની તમારે મુલાકાત લેવી રહી. આવો આગળ વધીએ. જી, મારું નામ સુહેલ પટેલ છે. સોહેલભાઈ, ક્યાં રહેવાનું? સુરતમાં. સુરતમાં અહીંયા મક્કાઈ પુલ પાસે રહેવાનું, બોરડી વિસ્તારમાં. આ રમજાન બજાર રાંદેરમાં અત્યારે આવ્યા છો. હા. બજાર જાતે શરૂ થયું, 17નું આજે રોજુ છે. કેટલી વખત આપ આવ્યા? હું સમજો ને કે હું તો ઘણા ટાઈમથી આવું છું ફેમિલીને. આ મહિનામાં? હા, આ મહિનામાં તો ઘણા વખત આવવાનું થાય. અચ્છા. હા, એટલે આમ સ્વાદ ચાખવા કે ખરીદી કરવા માટે? બજારનો માહોલ જ જોવા માટે આવવાનું હોય. હું તો જાતે વેપારી જ છું. હા. શું કહેવા માંગો છો ખાસ કરીને રમજાન બજાર માટે? રમજાન બાદ બસ એવું કહેવા માંગે બધાનું સારી રીતના ચાલે યાર. બધા પોતપોતાનો રોજી રોજગાર લઈને બેઠા હોય. જે આપનું નામ? ફાયદા કયા સ્ટાન્ડર્ડમાં? ફર્સ્ટ. હા, રમજાન બજારમાં મજા આવે છે. આ આપની અંદર શું છે? તમારા હાથમાં છે ખાવાનું. હે, બીજું આ સિવાય શું ભાવે? પરાઠા, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ભાવે છે. ઓકે. નાનેથી લઈને મોટેરા સુધીનું આઈસ્ક્રીમ તો દરેકને ભાવે છે. સાથે સાથે અહીંના રમજાન બજારની અંદર સ્વાદપુરી અનેકો આઈટમ છે. ખરીદી કરવા માટે પણ હકડેઠડ મેદની જામી છે. આવો આપણે અંદર બજાર તરફ જઈએ કે શું શું અંદર મળી રહ્યું છે.
મિત્રો આપણે રાંદેરમાં આવી અને મોદનની કુલ્ફી ન ચાખીએ એવું તો બને જ નહીં. અહીંયા ફેમિલી સાથે બાળકો સાથે અહીંયા આવ્યા છે. આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે. આપનું નામ? અબ્દુલ કરીમ, ક્યાં રહેવાનું અબ્દુલભાઈ? રાણી તલાવ ખાટકીવાડ. અચ્છા, મોદનની તમે કુલ્ફી ખાવા આવો છો, કઈ પસંદ છે આમાં? બ્લેક કરંટ અમારી ફેવરેટ છે. હા. અને ત્યાર પછી બાળકોએ ગુલકનવાળી મંગાવી અને ચોકો ચિપ્સ મંગાવી બાળકો માટે. આજે 17મો રોજો છે. 17 કેટલી વખત આવી ગયા? મેં તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. અચ્છા. છેલ્લે લાસ્ટમાં જ આવવાની મજા રહી છે. બધું ભીડ હોય એટલે. હા. હાજી, આપ શું કહેવા માંગો છો? સારી આવે છે અહીંયાની આઈસ્ક્રીમ. અમે જ્યારે હર વર્ષે અહીંયા આવે છે. અચ્છા, તમને કયો સ્વાદ પસંદ છે? બ્લેક કરંટ. બ્લેક બધાને બ્લેક ખાવાનું બધા બ્લેક કરંટ, કેમ કે છોકરાઓને ગમે એટલે અમને ગમે. ઓકે. હાજી, મને કુલ્ફી બહુ સારી લાગી કઈ અહીંયાની. સારી લાગી? બ્લેક કરંટ, ચોકલેટ. આપ સુરતમાં આવો છો? અચ્છા, ફક્ત રમજાન માસમાં જ આવો છો કે આમ પણ આવો છો? ક્યારેક આવી. ક્યારેક આવી અને એ પણ મોદનની કુલ્ફી. મિત્રો, મોદનની કુલ્ફીનો સ્વાદ જ અનેરો છે. બીજા પણ અહીંયા વડીલ અહીંયા બેઠા છે, આપણે તેમને મળીએ. આપનું નામ? શફાકત બલિયાદ. હા, તમને કયો સ્વાદ અહીંનો પસંદ છે મોદન? આમાં માવા મલાઈ. માવો મળે. આ લોકોને પૂછ્યું, એ લોકોને વધારે મજા આવી. હા, સુરતમાં હાજી. બદામ પિસ્તા. બધા પિસ્તાસ બહુ મસ્ત છે. રમજાનમાં જાઓ છો કે આમ? ના, રમજાનમાં જ આવીએ છીએ. બીજા પણ અહીંયા બે માળનું છે. બીજા પણ આપણે ઉપર જઈએ કે તેઓ શું કહેવા માગે છે. આવો આપણે મોદનની કુલ્ફીના ઉપર જે ફર્સ્ટ ફ્લોર છે આપણે તેમાં જઈએ. રાંદેરના રમજાન બજારની અંદર પોલીસ ખાતાના પણ અહીંયા બહેનોથી લઈને ભાઈઓ આવ્યા છે. આપને તેમને મળીએ. નમસ્કાર, આપનું નામ? મારું નામ દયાબેન છે. હાલ અમે રમજાન બંદોબસ્તમાં છીએ, ડ્યુટી કરીએ છીએ અહીંયા. અને ડ્યુટી દરમિયાન અમે અમારા સર અહીંયા લોકો બધા હાજર રહીએ છીએ અને એવો પ્રયત્ન કરીએ છીએ કે જેમ બને એમ ઓછા ગુના બને ને એવો અમારો પ્રયત્ન છે. એ દરમિયાન અહીંયા અમે ગુલ્ફી ગાવા માટે આવેલા, તો ખૂબ સરસ અને વખણાય એવી ખૂબ જ સરસ અહીંયા અમે ગુલ્ફી ખાધી. સૌથી બેસ્ટ અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ગુલ્ફીનું હતું અને સૌથી સારી લાગી અમને અને બેસ્ટ સ્ટેટ છે એનું. એટલે અહીંની પોલીસ જાગૃત છે 100%. હા, બસ જો અમે અમારું કામ બી કરીએ છીએ અને એન્જોય બી કરીએ છીએ અને પબ્લિકને હંમેશા સેવા મળે એવું કામ કરીએ છીએ. જય હિન્દ. અહીંની આઈસ્ક્રીમ ખાઈને મજા આવી અમને. અહીંયાની આઈસ્ક્રીમ ખાઈને મજા આવી એમ. મજા આવે છે? હા, મજા આવી. આખો સ્ટાફ આવ્યા છો? હા. હાજી, આપનું નામ? નીતાબેન. નીતાબેન. બહુ સારી ગુલ્ફી હતી. કયો તમને સ્વાદ એનો લાગ્યો સારો? ચોકલેટી, કિટકેટ. ચોકલેટ. બીજો? નાનપણમાં પણ ચોકલેટ જ ખાતા હતા? જી સર. હાજી. મારું નામ એએસઆઈ કિરીટભાઈ નટવરભાઈ. અમે આ જગ્યાએ પધાર્યા રમજાનમાં માસમાં. અમે અહીંયા આઈસ્ક્રીમની દુકાનની મુલાકાત લીધી. અમને જે ખાધી લીચી, લપચપ, કુલ્ફી, સીતાફળ, અમને બહુ મસ્ત મજા આવી ગઈ ખાવાની. હા, મસ્ત લાગે. રમજાન માસની રાહ જોતા હશે એવું લાગે છે. ના, રમજાનની એટલે અમે ખાવા માટે મજા. મિત્રો, અહીંના પોલીસના નાનેરાથી લઈને મોટેરા સુધીના જવાનો અત્યારે ખૂબ જ ખુશખુશાલ છે. રાંદેરના રમજાન બજારમાં ખરેખર મુલાકાત લેવી રહી. મોદનની કુલ્ફી હોય કે કોઈ પણ કુલ્ફી હોય કે પરોઠા હોય કે પછી અન્ય વસ્તુ, એનો સ્વાદ માણવો જરૂર, કારણ કે રમજાન બજાર વર્ષમાં એક જ વખત આવે છે. આવો બીજા પણ મહાનુભાવો છે, આપણે તેમને મળીએ. હું રાંદેર પીઆઈ છું, અતુલ સોનારા મારું નામ છે. અહીંયા રમઝાનના બંદોબસ્ત માટે અમે અહીંયા બધા સાંજે 7 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી મારી બધી રાંદેરની પોલીસ અહીંયા ડ્યુટી કરે છે. એના સિવાય અમરેલી, ઉત્તરાયણ, પાલ, અડાજણની પોલીસ પણ અહીંયા બંદોબસ્ત માટે આવેલ છે. આજે પોલીસને આમ થોડાક રિફ્રેશમેન્ટ માટે અમે મોડર્ન ગુલ્ફી છે ત્યાં બધાને હું સાથે ગુલ્ફી ખાવા માટે લઈ આવ્યો છું. સાહેબ, કેટલા વ્યક્તિ અહીંયા માણસો, હજારોની સંખ્યામાં કેટલા માણસો આજે રવિવારે હશે? શનિ ને રવિવારે અમારું પોતાનું એવું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે મેક્સિમમ ભીડ શનિવાર અને રવિવારે અહીંયા જોવા મળે છે. મેક્સિમમ પબ્લિક હોય છે. અને આખો મહિનો તમે આવી રીતે સવારથી જી. ખરેખર મિત્રો, રાંદેર પોલીસના સલામ છે. માત્ર રાંદેર નહીં પણ જે પણ અહીંયા પોલીસ બંદોબસ્તમાં છે બધાને સલામ છે, કારણ કે સવારથી લઈને મોડી રાત્રિ સુધી તે લોકો પોતાના ઘર બહાર એમને મૂકીને અને અહીંયા એ લોકો બંદોબસ્તમાં આવે છે. મોદનની કુલ્ફી ખાવા માટે અનેકો છે. બીજા પણ અહીંયા મહાનુભાવ છે, આપણે તેમને મળીએ. મિત્રો, મોદનની કુલ્ફીનો ગરબડ ગોટાળો કેવો છે, એ લોકોએ કેવી રીતે ગોટાળો કરી નાખ્યો, આવો આની અંદર જાણી શકાય છે. આ ગરબડ ગોટાળો છે. આપનું નામ? કિંજલ. ક્યાં રહેવાનું?
અડાજણ પાલ. અચ્છા, આ ગડબડ ગોટાળો તમે મગાવ્યો છે, ખરેખર ગોટાળો થઈ ગયો છે અંદર? નહીં, ખરેખર રિયલી ટેસ્ટી છે. અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો. એટલે તમે આ સતતનું રોજુ છો તો પહેલી વખત આ વખતે વર્ષે આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ, ઇવન એવર ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આવ્યા? હા. હાજી, આપનું નામ? ફેનિલ. કુલ્ફી સારી છે એટલે ટેસ્ટ કરું છું પહેલાં. મજા આવે છે? મજા આવે છે. બધા અલગ અલગ જાતના ફ્લેવર જાણવા મળે છે. દર વર્ષે મારે એક વખત આવવાનું હોય છે. અને રાહ જોઈ રહ્યા છો તમે? રાત જોઈ રહ્યો છું. મિત્રો, અહીંયા ફક્ત સુરત જ નહીં, ગુજરાત નહીં, દેશ નહીં, પરંતુ દુનિયાભરના લોકો આવે છે, વિદેશમાંથી પણ આવ્યા છે. આપને તેમને મળીએ. जी, आपका नाम? अब्रार, कहाँ से आ रहे हो आप? शिकागो से. शिकागो से? हाँ, तो रमजान मास में सूरत में हाँ, कुल्फी, मॉडर्न कुल्फी खाने. मदर कुल्फी। और कौन कौन सा स्वाद उसका पसंद है आपको? ये बहुत 10-15 साल पहले आया तो बहुत भूल अभी अब कोरोना में इसका स्वाद ऐसा नहीं मिलता है। नहीं अच्छा लगता है? हाँ हाँ. अभी आपका नाम? મારું નામ મકસૂદભાઈ છે. હું ભરૂચથી આવું છું. ભરૂચથી. ના 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 કોઈ હિસાબે ના મળે. રમજાન માસમાં ને પણ રાંદેરમાં જ. મિત્રો, મોદન કુલ્ફીના જે ઓનર છે જુબેરભાઈ, આપણે તેમને મળીએ. જી નમસ્કાર જુબેરભાઈ. નમસ્કાર. કેટલા વર્ષોથી નામ છે મોદનનું? આપણું 1965થી નામ છે. અને ખૂબ જ ભીડ જોવા મળે છે અહીંયા. ખૂબ જ ભીડ એટલે કે સમજો કે બધેથી જ આપણા સુરતના બહારથી, એવી રીતે કોસંબા છે, ભરૂચ છે. કાલે રાત્રે ભરૂચથી પણ મહેમાન આવ્યા હતા અહીંયા રાંદેર. અહીંયા ખાસ સ્પેશિયલ રાંદેરમાં આ લોકો મેળામાં આવે ખાસ ખાવા માટે. અને વિદેશોથી પણ અહીંયા આવે? વિદેશોથી બી આવે રમજાનના સ્પેશિયલ મેળામાં. તમારી એક સરખી જ ગ્રાહકીને એક સરખી ભીડ છે, શું કારણ છે? બસ આપણે જે બી કુલ્ફી બનાવીએ છીએ કે રાંદેરમાં બીજું બધું વસ્તુ મળે છે તે આપણે મેન્ટેન રાખીએ છીએ. કેમ કે તમે ચોખ્ખાઈ રાખીએ એટલી બધી આપણે અહીંયા ક્લીનનેસ હોય એના માટે બધું જ, એટલે ગ્રાહકો તેના માટે સ્પેશિયલ અહીંયા રાંદેર આવે. એક સરખો સ્વાદ વર્ષો? એક સરખો સ્વાદ વર્ષોથી. જેમ જેમ મોંઘવારી વધે છે તેમ તેમ ભાવમાં ફરક પડે છે. અને યાદ છે કે અમે લોકો 30 રૂપીસથી કુલ્ફી મેં જોઈ હતી ત્યારે 30 રૂપીસની કુલ્ફી હતી, આજે 100 રૂપિયા કુલ્ફીના થઈ ગયા છે. 10 રૂપીસનો ફરક છે. કેમ કે દૂધનો ભાવ પણ વધ્યો છે આ ફેરી. મારા હાથમાં જે આઈટમ છે આલમંડ કેરેમલ છે. અમારી શોપની બેસ્ટ આઈટમ છે આ. આમાં રોસ્ટેડ બદામ અને કેરેમલ સોસ, ચોકલેટ સોસ અને ક્રીમ નાખીને બનાવવામાં આવે. મિત્રો, જે રીતે જુબેરભાઈ વખાણ કરી રહ્યા છે તો આપણે પણ ચાખીએ અને ખરેખર કયો પ્રકારનું આ આઈટમ છે. વાહ, શું સ્વાદ છે મોદનની કુલ્ફીમાં. ખરેખર રમજાન બજારમાં આવો તો મોદન કુલ્ફીનો એકવાર સ્વાદ તમારે લેવો જ રહ્યો. આવો, બીજે પણ આપણે મુલાકાત લઈએ. મિત્રો, રાંદેરના પ્રખ્યાત ભઠિયારા કાલેખાની અંદર છે. અહીંયા પણ મોટી સંખ્યામાં બિરાદરો અત્યારે ખાઈ રહ્યા છે. શું અત્યારે સ્વાદ તેમનો ચાખી રહ્યા છે, આપણે તેમને મળીએ. આપનું નામ? જી, મારું નામ ફિરોઝ મુલતાની. ફિરોઝભાઈ, ક્યાં રહેવાનું? મારું બટારમાં રહેવાનું છે. બટારથી અહીંયા આજે 17મું રોજુ છે. કેટલી વખત આવી ગયા આ વર્ષ? હું હમણાં નહીં તો આ ત્રીજી વખત અહીંયા આવી ગયો છું. શું કઈ આઈટમ તમે અત્યારે સ્વાદ કરી? હું હમણાં તંદૂરી લેગ પીસ છે ને બીજું મચ્છી મસાલા આવે છે, ઓર્ડર આપેલો છે. તમને શું વધારે ભાવે છે? અહીંયાનું સ્પેશિયાલિટી મચ્છી મસાલા બહુ મસ્ત હોય છે. જી. રૂબીના મુલતાની. હા, તમે નાના બચ્ચા સાથે આવ્યા છો, તમારી શું આઈટમ પસંદ છે તમને? મારું પિયર જ અહીંયા છે રાંદેરમાં. હા, એટલે કંઈ પણ તમને એમ તો ખાતા રહે? હા, અમને તો ખાતા રહે. બચ્ચાને શું પસંદ છે? ચિકન તંદૂરી. નાના બાળકો હોય કે મોટા હોય, સૌની પસંદ એક જ છે કે રાંદેરનો રમજાન બજાર. આવો બીજા પણ બિરાદરો છે. इमरान खान. इमरान भाई कहाँ रहते हो? रुस्तमपुरा. रुस्तमपुरा से यहाँ रांदेर के रमजान बाजार में आए। हाँ, क्या खा रहे हो अभी? चिकन और पराठा. पराठा भी अच्छा लगता है? हाँ, बहुत अच्छा लगता है. खास करके ये महीने की आप राह देखते हो? हाँ, रमजान महीने की राह देखते हैं हम लोग. आज आपने कितना रोजा? 17 रोजा हमारा आज का. मेरा नाम मोहम्मद सुफियान. मोहम्मद भाई कहाँ रहते हो? मैं उनमें रहता हूँ. उनमें रहता हूँ. उनसे यहाँ आए हो रांदेर रमजान बाजार में, क्या आपको पसंद है खाने में? यहाँ पराठा पसंद है, लेक वेक रान वान पसंद है. उनमें से यहाँ तो बहुत ऐसा पराठे हैं, यहाँ रांदेर के रमजान बाजार में पराठे? रांदेर का फेमस है इसलिए आते हैं, थोड़ा घूमना भी हो जाता है और खाना भी हो जाता है. जी, आपका? अज्जू टाइगर. अज्जू भाई, क्या कहना चाहेंगे? कुछ नहीं कहना चाहेंगे.
इनकी दुकान पे अपने आते रहते हैं बराबर 2-4 दिन के अंदर स्पेशल रमज़ान के लिए अपने यहाँ पे आते हैं। क्या पसंद है यहाँ का? यहाँ की कौन सी चीज़ है जो नहीं पसंद है, आप ये पूछो। क्या? ऐसा? हाँ, अगर जेब में बंडल ज़्यादा लेके आ ना तो कम पड़ जाता है, इतनी सारी चीज़ पसंद है। મિત્રો તીખા ખાવા પછી આપણને પાણી કે ભાઈ ઠંડુની જરૂર પડે છે ત્યારે હવે આપણે ફરી પાછા આવે છે લોટ્સ આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફીની આ રાંદેરના રમજાન બજાર। અહીંયા પણ લોકો એની જિયાફત માણી રહ્યા છે, એમને આપણે મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મારું નામ યુસુફ છે, બહુ લઝીઝ છે અહીંયા ઘરે, સારું લાગે છે। કઈ આઈટમ મગાવી છે તમે? મારી સ્પેશિયલ આઈટમ છે બદામ પિસ્તા। અચ્છા, બહુ બધું તમે અત્યારે અલગ અલગ સ્વાદનું મગાવેલું છે, વધારે બદામ પિસ્તા। ઓકે, જી આપનું? કૌશિક મહેશ્વરિયા। હા, શું કહેવા માંગો છો કૌશિકભાઈ? ખૂબ સરસ આઈસ્ક્રીમો છે બધી। હર રમઝાન પવિત્ર માસમાં જ્યારે પણ આ માસ રમઝાન માસ આવે છે ત્યારે અમે 2 થી 3 દિવસ આવી જ જઈએ છીએ આઈસ્ક્રીમની મેજબાની માટે। જી આપનું નામ? ઇસ્માઇલભાઈ અમારું નામ। તમે સુરતમાં જ રહેવાનું? ના, અમારે ચાંપે। અચ્છા, તમને કયો સ્વાદ લોટ્સનું વધારે પસંદ છે? અહીંયા બ્લેક કરંટ છે, અમારા મિત્ર બી આવ્યા છે બહારથી, કેનેડાથી આવ્યા છે। હા જી, આપનું નામ? મારું નામ મોહમ્મદ કાઝી, એડવોકેટ છું પાટોદથી। અને અમે રમઝાનમાં દર 2-3 વાર અહીં આવીએ છીએ, કેમ કે અહીંનું જે રાંધેનું જે ટેસ્ટ છે બરાબર છે, અને અહીંનું જે ખાવાનું છે તે ખરેખર બહુ વખણાય છે બરાબર, એના માટે અમે લોકો અહીં આવીએ છીએ। વિદેશથી કોણ આવ્યું છે તમારે? વિદેશથી આપ્યા છે। ઓકે મિત્રો, વિદેશથી પણ અહીંયા લોકો ખાસ લોટ્સની કુલ્ફીનો સ્વાદ માણવા આવે છે, આપણે તેમને મળે છે। આપનું નામ? ત્યાં તમારે જે વિદેશમાં છો એનો અહીં કેટલો સ્વાદનો ફરક છે? બહુ ફરક આપણે માતૃભૂમિની ઉપર માતૃભૂમિમાં ટેસ્ટ ડિફરન્ટ। અને ખાસ કરીને તમે કેનેડાથી રમજાન માસમાં સ્વાદ લેવા આવો છો। મિત્રો, આ છે સુરતી લાલાઓ અને સુરત શહેર, ફક્ત સુરત નહીં પરંતુ આજુબાજુના ગામો સહિત દક્ષિણ ગુજરાતના લોકો રામદેવના રમજાન બજારની મુલાકાત એટલા માટે આવે છે કારણ કે અહીં જાયકા છે, સ્વાદ છે। સજ્જાદ ક્યાં રહેવાનું? બોઈસર રહેવાનું। મહારાષ્ટ્ર બોઈસરથી તમે અહીંયા રામદેવના રમજાન બજારમાં આવ્યા છો? હા। શું સ્વાદ લેવા આવ્યા છો? આઈસ્ક્રીમનો સ્વાદ લેવા આવ્યો હતો, ફેમસ આઈસ્ક્રીમ। અચ્છા, મોદન અને લોટ્સની? હા। અચ્છા, શું આની આઈટમ તમને વધારે લોટ્સની શું ભાવે છે? હવે બધું જ ફેમસ છે, આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, અમારું હવે ટ્રાય કરે છે। રમજાન બજારમાં આની પહેલા તમે ગયા વખતે આવ્યા નથી? ના ના, આ ફર્સ્ટ ટાઈમ આવ્યા। કેવું લાગી રહ્યું છે બજાર જોઈને? બજાર જોઈને મસ્ત લાગી રહ્યું છે। આ કાવીનો હલવો એટલે કાવી એટલે ક્યાં આવ્યું કાવી? કાવી જંબુસર જિલ્લા ભરૂચ કાવી કંબોઈ મહાદેવ એની મશહૂર આઈટમ છે આ। આમાં શું નાખો તમે? અંદર દૂધને ખાના બીજી કોઈ આઈટમ નહીં આવે। તો બધે અલગ અલગ કલર અલગ અલગ છે તમારા? માવા મળે છે, બદામ અખરોટ છે, ગ્રીન પિસ્તા છે, બધા અલગ અલગ હલવા। શું ભાવ રાખ્યો છે? 120નો રીસો, 100નો રીસો, 90નો રીસો, અલગ અલગ। એટલે આવો કાંઈ ઉર્સ હોય કે ગમે એ તો કાવીનો હલવો શા માટે લોકો ખાય છે? મશહૂર આઈટમ છે, પ્રખ્યાત વસ્તુ છે અહીંયા કાવી। એટલે રાંદેરના રમજાન બજારમાં પણ કાવી પ્રખ્યાત છે? આવે છે પ્રખ્યાત, 11 મહિને એક જ મહિના માટે। અમે રાંદેર રમજાન બજારમાં 1972થી આ દુકાન ચાલુ છે અમારી, અને તે વખતમાં લગભગ 4 થી 5 જ દુકાનો અહીંયા હતી। આજે અમને 51 વર્ષ પૂરા થયા છે રાંદેર લોટ્સમાં। અમારે ત્યાં અવનવી રાંદેર તમે આવો, રામની રમજાન બજારમાં આવો અને લોટ્સની કુલ્ફી નહીં ખાઓ એટલે તમારે અધૂરું કહેવાય બજાર। અમારે ત્યાં નવી નવી આઈટમો, તમારે નારા લીચી લપ્પા બહુ ફેમસ છે, એની સાથે પ્રિન્સ પાન છે, અમારે બલ પીચ છે, મસ્તી મેલન બહુ જોરદાર આઈટમ છે અમારી। આ વર્ષે અમે રોયલ મૂવી એક બહુ ફાઇન આઈટમ બનાવેલી છે, એવી અમારી પાસે 19 થી 20 જાતની આઈટમો છે। દરેક જાતનો ફ્રૂટ અમારો બહારથી ફોરેનથી ઇમ્પોર્ટ કરીને આવે છે માલ બધું, એટલી ફેમસ છે। આવો તમે એને રાંદેરની મુલાકાત લો અને લોટ્સમાં આવો। જી, હું મોહમ્મદ હુસેન, આ મારો ભાઈ છે, અમે ભાઈ બહેન બંને મળીને બનાવીએ છીએ કુલ્ફી। અને રાંદેરની અંદર સર્વપ્રથમ ટોપિંગ આઇટમ શરૂ કરનાર અમે છીએ, લોટ્સ આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી સેન્ટર। 1971થી બ્લેક બ્યુટીથી શરૂઆત કરી હતી। આજે અમારી 12 આઇટમ એવી છે જે રાંદેરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો આવે છે વખણાય નહીં અહીંયા ખાસ ખાવા માટે। મિત્રો, રાંદેરના રમજાન બજારની અંદર જે રેસ્ટોરન્ટ ટીમ છે અને ખાસ કરીને તીન બત્તી વિસ્તારની અંદર ખૂબ જ ભીડ છે કારણ કે અહીંયા જાયકા છે।
પરાઠા કહો કે પછી સિંગનો કહો કે પછી અન્ય અનેકો આઈટમ અહીંયા છે. અહીંયા મહાનુભાવો પણ તેમનો સ્વાદ ચાખવા માટે આવ્યા છે. આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે. આપનું નામ? સાજિદ દિવાન. ભાઈ ક્યાં રહેવાનું? નાની નરોલી માંગરોલ. માંગરોળથી અહીંયા તમે આવ્યા છો, શું પસંદ છે અહીંનું? અહીંયા સ્પેશિયલ મચ્છી મસાલા અને રાંદેરના પરાઠા. ઘરમાં પણ આવો સ્વાદ નથી આવતો? આવે છે પણ આના જેવો ને સ્પેશિયલ 1 મહિના માટે હોય છે રમજાનમાં, તો અહીંયા સ્પેશિયલ ખાવા આવીએ અને મજા કરવા આવીએ છીએ. અહીંની કુલ્ફી બહુ ફેમસ છે અને સિલ્વર બંને. મિત્રો કોઈ કહે છે કે મચ્છી મસાલા તો કોઈ કહે છે પરાઠા. બીજા પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમને પણ મળીએ. તમે કેમેરો આપો. જી આપનું નામ? જી આપકા નામ? जुबैर भाई. कहाँ रहते हो सर? चौक बाजार. अच्छा, चौक बाजार में यहाँ पर खास करके ये 17वां रोजा है आज का. हाँ जी. तो 17 दिन में कितने बार आप आए हैं? 3-4 बार आ चुके हैं. क्या पसंद है आपको? यहाँ का मामा का पराठा, फिश ग्रीन लेग है, फिर इसका क्या बोलते हैं कुल्फी, सब अच्छा है इसका. हाँ મિત્રો, રાંદેરના પરાઠા ખૂબ જ પ્રખ્યાત છે. કોઈ કહે છે મચ્છી મસાલા સહિતની અનેકો આઈટમો અહીંયા મળે છે. રાંદેરના રમજાન બજારનો સ્વાદ લેવાનું તમે ચૂકશો નહીં. જે ટનપરની ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.